Hello students, hope you all are doing well. See, તમારો સબ્જેક્ટ પ્રિન્સિપલ્સ ઓફ માઇક્રો ઇકોનોમિક્સ 1 ની અંદર આપણે યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એનું આખું પહેલું ચેપ્ટર જે છે એ ડિસ્કસ કરેલું, જેનું નામ પણ બિઝનેસ ઇકોનોમિક્સ જ હતું. બરાબર, જેમાં આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટને રિલેટેડ દરેક વસ્તુ જોઈ લીધી કે ભાઈ ઇકોનોમિક્સનો શું રોલ છે બિઝનેસીસની અંદર. બિઝનેસ ઇકોનોમિક્સ કોને કહેવાય? તો કે ભાઈ તમે અમુક ઇકોનોમિક્સના થિયોરેટિકલ આસ્પેક્ટ્સને બિઝનેસની અંદર અપ્લાય કરો છો, દેટ ઇઝ નોન એઝ ધ બિઝનેસ ઇકોનોમિક્સ. પછી આપણે એ વસ્તુ જોઈ કે ભાઈ બિઝનેસ ઇકોનોમિક્સ એઝ વેલ એઝ એનો સ્કોપ શું છે, એને આર્ટ કેવું, સાયન્સ કેવું. સ્કોપની અંદર આપણે જોયું કે ભાઈ કન્ઝમ્પશન, પ્રોડક્શન, એક્સચેન્જ, પબ્લિક ફાઇનાન્સ, ડિસ્ટ્રીબ્યુશન, આવી એક્ટિવિટીઝ થતી હોય. બરાબર. મોડર્ન અપ્રોચમાં જોયું કે ભાઈ માઇક્રો અને મેક્રો બંનેને બાયફર્કેટ કરવાથી જે કાંઈ પણ એલિમેન્ટ્સ બિઝનેસમાં મૂકવામાં આવે છે, દેટ ઇઝ ધી સ્કોપ ઓફ ઇકોનોમિક્સ ઓર બિઝનેસ ઇકોનોમિક્સ. એટલા જ આપણે બિઝનેસના ડિસિશન્સ પણ જોયા, જેમાં શોર્ટ ટર્મ, લોંગ ટર્મ એવા ડિસિશન્સ હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ડિસિશન, અધર દેન એડવર્ટાઇઝિંગનું, ડિમાન્ડ માટેનું એવા ડિસિશન મેકિંગ જે છે એ આપણે જોયેલા. ફાઇન. હવે સી, તમારું સેકન્ડ ચેપ્ટર જે છે ને, પહેલા યુનિટ બિઝનેસ ઇકોનોમિક્સનું સેકન્ડ ચેપ્ટર, એનું નામ છે બેઝિક કન્સેપ્ટ્સ ઓફ ઇકોનોમિક્સ. બરાબર, જેની અંદર આપણે ગુડ્સ, સર્વિસીસ, યુટિલિટી, વેલ્યુ, પ્રાઇસ, વેલ્થ, કન્ઝમ્પશન, આવી દરેક વસ્તુ જે છે એને સ્ટડી કરશું. ફાઇન. જેના ઉપરથી તમને આઈડિયા આવે કે આવી દરેક વસ્તુનો શું રોલ છે આપણી ઇકોનોમીની અંદર. ફાઇન. પહેલું આપણે સ્ટડી કરવાના છીએ ગુડ્સ અને સર્વિસીસ, કારણ કે આ દરેક વસ્તુ, બાકીની જેટલી પણ એક્ટિવિટીઝ છે દેટ ઇઝ કન્સર્ન વિથ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ, એ દરેક વસ્તુ ગુડ્સ અને સર્વિસીસ સાથે જોડાયેલી છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ કે આ લોકો કહેવા શું માંગે છે. There are only two things with which a man can satisfy his wants such as goods and services. જો ભાઈ પહેલાં આપણે ઇકોનોમિક્સની અંદર જોયેલું કે ભાઈ લોકોની જેટલી પણ નીડ્સ જે છે એને સેટિસ્ફાઈ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે છે. તો એમાં આપણે જોતા હતા કે ભાઈ રિસોર્સિસ સ્કેર્સ છે, આ છે, તે છે, કે ક્યાંથી આપણે રિસોર્સિસ લઈ આવીએ છીએ, કોણ લોકો બનાવે છે, પછી માર્કેટમાં વેચે છે. બરાબર. હવે આ તમને છે ને કન્ઝ્યુમર સાઇડથી આપેલું છે, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ સાઇડથી. ઇન્ડિવિજ્યુઅલનું કહેવું એમ છે કે ભાઈ દરેક જગ્યાએ જે છે એ લોકો અમુક વોન્ટ્સ અથવા તો એની અમુક નીડ્સ હોય, એ કેવી રીતે સેટિસ્ફાઈ થઈ શકે? તો કે વિથ ધી હેલ્પ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બરાબર. તમારી નીડ્સ જે છે એ સેટિસ્ફાઈ થઈ શકે ગુડ્સ અથવા તો સર્વિસીસથી. આ બે જ વસ્તુઓ છે, માલ સામાન અને સેવાઓ, જેનાથી આપણે દરેક વોન્ટને ખતમ કરી શકીએ, આપણે દરેક વોન્ટ જે છે એને પૂરી કરી શકીએ. તમે અહીંયા જે ભણવા આવો છો દેટ ઇઝ ધી નીડ ઓફ યોર સર્વિસીસ. બરાબર ને? ભણવાની નીડ છે એ અમારા સાઈડથી આપવામાં આવતી સર્વિસીસથી પૂરી થાય છે. જ્યારે ખાવાની કોઈ, બરાબર, તમે હંગરી છો, તમને ભૂખ લાગી છે, તો એ શેનાથી થશે? તો કે માલ સામાનથી, વસ્તુઓથી. બરાબર. કોઈ કાચી વસ્તુ છે તો તમે એને પકાવીને પછી કન્ઝ્યુમ કરશો. કોઈ એવી વસ્તુ છે કે જે ઓલરેડી રેડી ટુ કુક છે, એટલે કે મેગી ને એવી બધી વસ્તુ, પાસ્તાસ ને એ બધું શું છે? તો કે રેડી ટુ કુક. તમારે બનાવવાના નથી, સીધા તમારે બાફી એની અંદર મસાલાને તમારે વેજીટેબલ્સ નાખી તો સીધું બની જાય. ફાઇન. સો એ મહિનાની અંદર તમને કહે છે કે ભાઈ ગુડ્સ જે છે એ અને સર્વિસીસ, અમુક વસ્તુઓની સેવાઓ જે છે એ માણસની નીડ્સને જે છે સેટિસ્ફાઈ કરે છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ગુડ મીન્સ કમ્યુનિટી દેટ વી યુઝ એન્ડ સર્વિસીસ મીન્સ દેટ વર્ક અ પર્સન મે ડુ. બરાબર. માલ સામાન તો એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે સર્વિસીસ કેવી વસ્તુ છે? તો કે પર્સન મે ડુ. પર્સન જે વસ્તુઓ કરે છે, જે તમને અત્યારે હું તમને જે કરું છું, આ લેક્ચર પ્રોવાઈડ કરું છું, દેટ ઇઝ માય સર્વિસીસ ટુ યુ. આ જે છે મારા સાઈડથી પ્રોવાઈડ કરવામાં આવે છે એ સર્વિસીસ છે. કોઈ લોયરની કે ડૉક્ટરની પાસે તમે જાઓ છો, ડૉક્ટર તમને સાજા કરે છે, એ ડૉક્ટરની સર્વિસીસ છે. લોયર તમને સલાહ આપે છે, વકીલ સલાહ આપે છે ને એ પ્રમાણે તમે કરો છો તો એ તમારી સર્વિસીસ છે. પણ તમે માર્કેટમાંથી કોઈ શેમ્પૂ લઈ આવો છો, હેર ઓઇલ લઈ આવો છો, ખાવાનું તેલ લઈ આવો છો, કોઈ ખાવાની વસ્તુ લઈ આવો છો, કોઈ ટેબલ ખુરશી લઈ આવો છો, આ બધું ગુડ્સ છે. These all are the things which are known as a commodity.
બરાબર. આ તમામ વસ્તુઓ કોમોડિટી તરીકે એટલે અથવા તો માલ સામાન તરીકે ઓળખાય છે, વસ્તુઓ તરીકે જે આપણે યુઝ કરી શકીએ છીએ, જેનો ઉપયોગ કરી શકીએ છીએ. ફાઇન. જ્યારે સર્વિસીસ જે છે એ તો કોઈ પર્સન દ્વારા આપવામાં આવતું એક એલિમેન્ટ કહી શકાય. બરાબર. શું સર્વિસીસ ઇઝ નોટ ટેન્જિબલ, યુઝ્યુઅલી જોઈ ન શકાય. બરાબર ને. જ્યારે ગુડ્સ જે છે એ ટેન્જિબલ છે, જોઈ શકાય છે. જોઈ લઈએ શું કહે છે. સર્વિસીસ આર નોટ ટેન્જિબલ એન્ડ કોન્ક્રીટ. સર્વિસીસને તમે જોઈ નથી શકતા, અડી નથી શકતા, બરાબર, એનું યુઝ નથી કરી શકતા. તો શું કહે છે? ફોર એક્ઝામ્પલ, સર્વિસીસ ઓફ ડોક્ટર્સ એન્ડ લોયર્સ, ઇવન ડોક્ટર્સ, લોયર્સ, પ્રોફેસર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ધીઝ ઓલ આર ધી પ્રોફેશનલ્સ. એ લોકો સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને એની સર્વિસીસ ક્યાંય પણ તમને જોવા ન મળે, કોન્ક્રીટ ન હોય સર્વિસીસ. આજે હું તમને આ લેક્ચર ડિલિવર કરું છું તો કાંઈ એવું નથી કે લેક્ચર જે છે એને આપણે પેક કરી અને બેગમાં નાખીને તમે ઘરે લઈ જઈ શકો, એવું છે કે ના. હા, તમે એમાંથી નોટ્સ બનાવેલી છે એ તમે બેગમાં નાખીને ઘરે લઈ જઈ શકો છો. દેટ ઇઝ ધી કમ્પ્લીટલી અનધર થિંગ. એ આખી અલગ વસ્તુ છે. ફાઇન. પણ એ ક્યારેય પણ ટેન્જિબલ કે કોન્ક્રીટ હોતી નથી. તમે એને ક્યાંય પણ ઘરે ન લઈ જઈ શકો પેક કરીને. ડૉક્ટરે તમને એમ કીધું કે તમને આ તાવ આવ્યો છે, હવે તમારે આટલી વસ્તુ ખાવા પીવાની, આટલી વસ્તુ ખાવા પીવાની નથી. એણે આપેલી દવા તમે લઈ જઈ શકો છો, પણ એણે કરેલી તપાસ એવી બધી વસ્તુ તમે ઘરે લઈ જઈ શકો તો કે ના. ડૉક્ટરે અહીંયા તમને તમારા હાર્ટ ઉપર સ્ટેથોસ્કોપ મૂક્યું, બરાબર, તો એ વસ્તુ તમે ઘરે લઈ જઈ શકો ના. શું કામ? કારણ કે એની સર્વિસીસ છે. ફાઇન. સો સર્વિસીસ ક્યારેય ટેન્જિબલ કે કોન્ક્રીટ હોતી નથી. કોન્ક્રીટ એટલે કે જોઈ શકાય, અડી શકાય અને એનો ઉપયોગ પણ કરી શકાય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે, ઓન ધી અધર હેન્ડ, ગુડ્સ આર ઓલમોસ્ટ ઓલવેઝ કોન્ક્રીટ મટીરિયલ એન્ડ ટેન્જિબલ. ફોર એક્ઝામ્પલ, લેન્ડ એન્ડ હાઉસ એન્ડ ફર્નિચર એન્ડ એવરી અધર થિંગ વિચ યુ કેન સી એન્ડ યુઝ. શું કહે છે? તો કે ગુડ્સ જે છે ને એ હંમેશા કોન્ક્રીટ હોય છે, મટીરિયલ હોય છે અને ટેન્જિબલ હોય છે. તમે તમારો મોબાઈલ જે છે એને જોઈ શકો છો, અડી શકો છો અને એ એક મટીરિયલ છે, એનો તમે યુઝ પણ કરી શકો છો. એમ આઈ રાઈટ ઓર નો? ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ફોર એક્ઝામ્પલ, લેન્ડ એન્ડ હાઉસ એન્ડ ફર્નિચર એટસેટ્રા. ભાઈ, તમારા ઘર મકાન જે છે, તમારા ઘરની અંદર ફર્નિચર જે છે, આ તમામ વસ્તુને તમે અડી શકો, જોઈ શકો ને એનો યુઝ પણ કરી શકો છો. એ જ નહીં, ખાવા પીવાની વસ્તુ, તમારા ઘરની અંદર ઇલેક્ટ્રોનિક્સ છે, ધીઝ ઓલ આર ધી ગુડ્સ કોઝ દે આર ટેન્જિબલ એન્ડ યુ કેન યુઝ ધેમ. ફાઇન. નો ડાઉટ એની અંદર જે ટીવી ચેનલ આવે છે દેટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી સર્વિસીસ. અહીંયા તમે જોઈ શકો છો અલાઇનમેન્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ બંને વસ્તુનું. કારણ કે તમારી પાસે ટેલિવિઝન છે બટ ચેનલ્સ નથી. વોટ વિલ યુ ડુ? તો ચેનલ્સ ક્યાંથી આવે છે? તો ચેનલ્સ જે કંઈ પણ તમને બ્રોડકાસ્ટિંગ થ્રુ તમે ડિશ કનેક્શન લીધું છે ને એની અંદર એના અંડરમાં આવે છે, તો દેટ ઇઝ નોન એઝ ધી પર્ટિક્યુલર મેનરની અંદર ગુડ્સ અને સર્વિસીસનું અલાઇનમેન્ટ. ફાઇન. ઘણી જગ્યાએ ગુડ્સ અને સર્વિસીસનું અલાઇનમેન્ટ હોય છે, જેમ કે રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ ઇટ સેલ્ફ ઇઝ ધી અલાઇનમેન્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. એ લોકો તમને ફૂડ સર્વ કરે છે, તમને સારી સર્વિસીસ આપે છે, બરાબર, તો એ બધી જે છે એ સર્વિસીસનો પાર્ટ છે. બટ ફૂડ જે તમને આવે છે ને તમારી પ્લેટમાં, કે જે તમે અલ્ટિમેટલી કન્ઝ્યુમ કરો છો, દેટ ઇઝ ધી પાર્ટ ઓફ ધી ગુડ્સ એન્ડ દેટ ઇઝ ધી અલાઇનમેન્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ફાઇન. મોસ્ટ પ્રોબેબલી આપણે ડે ટુ ડે લાઈફની અંદર બંને એટલે કે ગુડ્સ અને સર્વિસીસનું અલાઇનમેન્ટની અંદર જ જતા હોઈએ છીએ. બીજી એક વસ્તુ કે ધીઝ આર ધી બેઝિક થિંગ્સ, બેઝિક સર્વિસીસ વિચ કેન સેટિસ્ફાય ઓલ આર વોન્ટ્સ. બરાબર. તમે તમારા ઘરેથી અહીંયા આવો છો, તમારું પોતાનું વ્હીકલ લઈને, તમારી પાસે માની લો કે બાઇક છે કે એક્ટિવા છે, લઈને આવો છો. બાઇક અને એક્ટિવા ઇટ સેલ્ફ ઇઝ ધ ગુડ્સ. એની અંદર તમે ફ્યુલ ભરાવો છો એ ગુડ્સ છે, પણ એ ફ્યુલ ભરવાની જે કાંઈ પણ પ્રક્રિયા છે ને દેટ ઇઝ સર્વિસીસ. દેટ ઇટ સેલ્ફ ઇઝ ધી સર્વિસીસ. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ પાર્ટ છે ને તમને આપ્યો છે ટાઈપ્સ એન્ડ કાઇન્ડ્સ ઓફ ગુડ્સ. અલગ અલગ પ્રકારના ગુડ્સ તમને આપેલા છે. તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે આવું બધું હોય મેડમ. હા, આવું બધું પણ હોય, બરાબર, જે તમે ક્યારેય જોયેલું જ નથી. યુ હેવ નેવર સીન.
દરેક વસ્તુ તમને ગુજરાતી કરી આપીશ અને ઇફેક્ટિવ વેની અંદર સમજાવીશ પણ. ટાઈપ્સ ઓફ ગુડ્સની અંદર પહેલો પાર્ટ તમને આપેલો છે ઇકોનોમિક ગુડ્સ અને ફ્રી ગુડ્સ. મોસ્ટ પ્રોબેબલી તમને 8 ટાઈપના ગુડ્સ આપેલા છે, જેની અંદર એકમાં ટોટલ 2 ટાઈપના ગુડ્સ, તો તમને ટોટલ છે ને 16 ગુડ્સ આપેલા છે. 8 દુ 16, અહીંયા પાછું 1 છે ને અહીંયા 3 છે, એટલે અલગ અલગ રીતે. ફાઇન, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ પાર્ટ. બરાબર, પહેલું તમને આપેલું છે ઇકોનોમિક ગુડ્સ અને ફ્રી ગુડ્સ. સી, કોઈ પણ ઇકોનોમીની અંદર છે ને 2 ટાઈપ્સના મેઇનલી તો ગુડ્સ હોય છે, એક છે ઇકોનોમિક અને એક છે ફ્રી ગુડ્સ. ઇકોનોમિક ગુડ્સ એટલે કેવા, તો કે જે આપણે પૈસા આપીને ખરીદીએ છીએ, એટલે કે માર્કેટની અંદરથી તમે જેટલી પણ વસ્તુઓ તમે પૈસા આપીને ખરીદો છો ને, દેટ ઇઝ નોન એઝ ઇકોનોમિક ગુડ્સ. એને ઇકોનોમિક ગુડ્સ કહેવામાં આવે છે. બરાબર, તમને આશ્ચર્ય થશે કે મેડમ આવું પણ હોય? હા, ઇકોનોમિક ગુડ્સ એટલે કે જેટલા પણ તમે પૈસા આપીને વસ્તુઓ ખરીદો છો ને, એ તમામ પ્રકારની વસ્તુઓ ઇકોનોમિક ગુડ્સ છે. તમારા મોબાઈલ ફોન, મોબાઈલ ગેજેટ્સથી લઈ અને ઘરની અંદર લઈ આવવામાં આવતી સોય કે બાકસનું બોક્સ, ધીઝ ઓલ આર ધી ઇકોનોમિક ગુડ્સ. શું કામ એને ઇકોનોમિક ગુડ્સ કહેવાય છે? કારણ કે તમે પૈસા દઈ અને એને લ્યો છો એટલા માટે. બરાબર છે, અહીંયા સુધી તો ક્લિયર છે. નેક્સ્ટ તમને કીધું છે ફ્રી ગુડ્સ. ફ્રી ગુડ્સ એટલે શું? તો કે ભગવાને આપણને આપેલી દરેક ગુડ્સ, દરેક સંપત્તિ, દેટ ઇઝ નોન એઝ ધી ફ્રી ગુડ્સ. આવો જ એક કન્સેપ્ટ ફ્રી વેલ્થનો પણ આવશે આગળ જતાં, એમાં પણ આ જ વસ્તુ લેવાની છે. સનલાઇટ, સૂર્યપ્રકાશ, પાણી, બરાબર, ખનિજ તત્વો, ધીઝ ઓલ આર ધી ફ્રી ગુડ્સ. આ બધી વસ્તુ ફ્રી ગુડ્સ છે, જેના માટે આપણે કોઈ પણ પૈસા પે નથી કરતા. જો ભાઈ રિફાઇન કરવું ને ખનિજ તત્વને, એ આખી અલગ વસ્તુ છે. ખનિજ તત્વ લઈ આવીએ છીએ કે ફ્યુલ લઈ આવીએ છીએ, એને રિફાઇન કરવું ને ક્રૂડ ઓઇલને, એ આખી અલગ વસ્તુ છે. બટ એ મળે તો આપણને મફતમાં જ છે ખાણમાંથી. ફાઇન, સો ધીઝ ઓલ ઇઝ બેઝડ ઓન ધી ફ્રી ગુડ્સ અને ઇકોનોમિક ગુડ્સ. તો 2 ટાઈપના ગુડ્સ. ફાઇન, એક તો તમે પૈસા આપીને લઈ આવો છો એ, અને બીજા કયા તો કે ફ્રી ગુડ્સ, કે જે તમને કુદરતી સંપત્તિ તરીકે મળેલા છે. ફાઇન, કે જેના માટે તમે કોઈ પણ પ્રકારના પૈસા પે નથી કરતા, જેની અંદર સૂર્યપ્રકાશને, પાણીને, ખનિજ તત્વોને તમે લઈ શકો છો. ફાઇન, અધર ધેન ધેટ ઇકોનોમિક ગુડ્સની અંદર જેટલી પણ વસ્તુ તમે પૈસા આપીને લ્યો છો, એ તમામ વસ્તુ તમારા ઘરની અંદર લઈ આવવામાં આવતી સોયથી માંડી અને તમારા હાથમાં જે પણ એક ગેજેટ છે મોબાઈલ, એ તમામ વસ્તુ, ધીઝ ઓલ આર ધી ઇકોનોમિક ગુડ્સ. ફાઇન, નેક્સ્ટ છે ને તમને એક પાર્ટ આપેલો છે કન્ઝમ્પશન ગુડ્સ અને કેપિટલ ગુડ્સ. હવે તમને કહી દઉં કે જે ડે ટુ ડે વપરાશની અંદર આવે છે, ધીઝ ઓલ આર ધી કન્ઝમ્પશન ગુડ્સ. અને કેપિટલ ગુડ્સ એટલે કે એવી વસ્તુઓ કે જે તમે યુઝ્યુઅલી તમારા ડે ટુ ડે યુઝની અંદર આવે છે, બટ જેનું પરચેઝિંગ યુઝ્યુઅલી હોતું નથી. બરાબર, બંને વસ્તુ કહી દઉં. કન્ઝમ્પશન ગુડ્સ જે છે ને, એક કેવું છે તો કે નોર્મલ તમારો વપરાશ, દરેક વ્યક્તિના ઘરની અંદર જેટલી પણ નોર્મલ યુઝમાં આવતી વસ્તુઓ છે ને, એને કન્ઝમ્પશન ગુડ્સ કહેવાય છે. એટલે કે તમે ડે ટુ ડે લાઈફની અંદર ફળ લઈ આવો છો, શાકભાજી લઈ આવો છો, મિલ્ક લઈ આવો છો, બરાબર, તમારા ઘરની અંદર, કે પછી ગ્રોસરીઝ લઈ આવો છો. ધીઝ ઓલ આર ધી પાર્ટ ઓફ કન્ઝમ્પશન ગુડ્સ. વેરએઝ કેપિટલ ગુડ્સ મીન ફોર વોશિંગ મશીન, ફ્રીજ, કારણ કે એનું પરચેઝ ક્યારેય છે ને હોતું નથી, ફ્રિક્વન્ટ પરચેઝ હોતું નથી. જ્યારે શાકભાજી, ફળ કે એવી કોઈ પણ વસ્તુ તમે લઈ આવો છો, ખાવાની કોઈ વસ્તુ, કે પછી હેલ્થ કેરની કે હેર કેરની કે સ્કિન કેરની વસ્તુ તમે લઈ આવો છો, ધીઝ ઓલ આર ઓફ ફ્રિક્વન્ટ પરચેઝ. વારંવાર તમે એનું પરચેઝિંગ કરો છો. બરાબર, કેપિટલ ગુડ્સ કે ઇલેક્ટ્રોનિક્સ જે હોય છે, પરચેઝિંગ તમે વારે નથી કરતા. એ ચાલે છે ને, ટેલિવિઝન એક વખત લીધું તો કાંઈ પછી 15 દિવસે ટેલિવિઝન બદલાવો છો ઘરની અંદર? નહીં ને. વોશિંગ મશીન દર મહિને લ્યો છો? નહીં ને. તો એ શું છે તો કે ધીઝ આર ધી પાર્ટ ઓફ કેપિટલ ગુડ્સ, ઓર વી કેન સે ધેટ ધી ઇલેક્ટ્રોનિક્સ, જેનો ફ્રિક્વન્ટ પરચેઝ હોતું નથી નોર્મલી. ફાઇન, સો આ ટાઈપના ગુડ્સ પણ હોય છે માર્કેટની અંદર, જે તમે ક્યાંય પણ પ્રીવિયસલી સ્ટડી કરેલું નથી.
બરાબર. તમારે અર્થશાસ્ત્ર 11મા અને 12મા ધોરણની અંદર આવતું, એમાં પણ ક્યાંય આવી વસ્તુ આવતી નહીં. નેક્સ્ટ તમને આપેલું છે ઇન્ટરમીડિયેટ ગુડ્સ. આ બધા ગુડ્સ કરતાં થોડીક એવી અલગ વસ્તુ છે. ઇન્ટરમીડિયેટ ગુડ્સ એટલે સિમ્પલી એવી વસ્તુ કે જે કોઈ બિઝનેસ માટે રો મટીરિયલ બની શકે. બરાબર. જે કોઈ બિઝનેસ માટે રો મટીરિયલ બની શકે, ધોઝ ઓલ ગુડ્સ આર નોન એઝ ધી ઇન્ટરમીડિયેટ ગુડ્સ. એ તમામ માલ સામાનને ઇન્ટરમીડિયેટ ગુડ્સ તરીકે લેવામાં આવે છે. બરાબર. હવે જો ઇન્ટરમીડિયેટ ગુડ્સની અંદર બે ટાઈપ્સના હોય. એક તો સીધું વસ્તુ કે જે ખેતીવાડીમાં તમને કરવામાં આવે છે અને જે ખેતીવાડીનું પ્રોડક્શન છે જે બીજા માટે રો મટીરિયલ બને છે એ. બરાબર. અને બીજી અમુક એવી વસ્તુ કે જે રોમાંથી બનાવવામાં આવે છે અને એ વસ્તુ બીજા બિઝનેસ માટે રો મટીરિયલ બને છે. બરાબર. ઇન્ટરમીડિયેટ ગુડ્સની અંદર પણ બે વસ્તુ આવે. એક તો ખેતીવાડીનું પ્રોડક્શન કે જે આગળ જઈને તમને યુઝફુલ થશે તમારા કોઈ પણ બિઝનેસ માટે રો મટીરિયલ તરીકે. બરાબર. બીજી એક એવી વસ્તુ કે માની લો કે લોખંડ પીગાડીને એમાંથી નટ બોલ્ટ બનાવ્યા, તો નટ બોલ્ટ સાઈડ એનું કોઈ ઇન્ડિપેન્ડન્સ અસ્તિત્વ નથી. બરાબર. પણ નટ બોલ્ટનો યુઝ બીજા કોઈ ગુડ્સને બનાવવામાં તો થઈ શકે છે ને, યસ ઓર નો? તો એ બીજા ગુડ્સ માટે તો રો મટીરિયલ બનશે ને. આવા તમામ માલ સામાનને ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવામાં આવે છે. ફાઇન. દરેક ઇકોનોમીની અંદર આવા ગુડ્સ હોય છે. મોર ઓર લેસ કોઈ કન્ટ્રી જે છે એ અહીંયા પોતાના ડોમેસ્ટિકલી પ્રોડક્શન કરવાનું વિચારતી હોય, કોઈ કન્ટ્રી જે છે એ ઇમ્પોર્ટ કરવાનું વિચારે છે. ફાઇન. સો ઇન્ટરમીડિયેટ ગુડ્સ દરેક કન્ટ્રીની અંદર જોવા મળશે. નેક્સ્ટ તમને કીધું છે મટીરિયલ એન્ડ નોન મટીરિયલ ગુડ્સ. નાવ યુ ડુ હેવ ક્વેશ્ચન કે મેડમ વોટ ઇઝ ધી મટીરિયલ એન્ડ નોન મટીરિયલ. સી, અમુક વસ્તુઓ એવી છે કે જેને આ લોકો માલસામાન તરીકે લે છે કે જે લેવાની ના હોય. બરાબર. કે જે એક્સચેન્જ એક્ટિવિટીની અંદર આવે છે. હકીકતમાં મટીરિયલ ગુડ્સ એટલે નોર્મલી તમે જેટલા પણ ગુડ્સ જે જુઓ છો, જેને તમે જોઈ શકો છો, અડી શકો છો અને જેનો ઉપયોગ કરી શકો છો ને, એ તમામ વસ્તુને મટીરિયલ ગુડ્સ આ લોકોએ કીધું છે. જ્યારે નોન મટીરિયલ ગુડ્સ એટલે કે કોઈ પણ વસ્તુ કે કોઈ વ્યક્તિની ઇન્ટેલિજન્સી કે એની બુદ્ધિમત્તાને આ લોકોએ નોન મટીરિયલ ગુડ્સ કીધું છે. તમને એવું ક્વેશ્ચન થાય કે મેડમ એવું કંઈ હોય? હા હોય. જો મારી પાસે સિંગિંગની સ્કિલ છે એન્ડ ઇફ આઈ એમ જનરેટિંગ એનીથિંગ ફ્રોમ બાય સેલિંગ માય સિંગિંગ, સીધી વસ્તુ છે ને, હું ગાઉં છું ને એના બદલામાં પૈસા લઉં છું, તો એ એક પ્રકારનું મારી સિંગિંગની સ્કિલ એક પ્રકારનો ગુડ્સ બની ગયું. And in that case it will be treated as non-material goods. Fine. આનું હું એક્સચેન્જ કરું છું ને આના બદલામાં હું પૈસા લઉં છું. બરાબર. સો એ વસ્તુની તમને વાત કરે છે મટીરિયલ ગુડ્સ એટલે એમાં કાંઈ રોકેટ સાયન્સ નથી. નોર્મલી તમે જે વસ્તુને અડી શકો છો, જોઈ શકો છો અને યુઝ કરો છો, વિચ ઇઝ ઇન ધી કોન્ક્રીટ ફોર્મેટ. બરાબર. દેટ ઇઝ નોન એઝ ધી મટીરિયલ ગુડ્સ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ગુડ્સ અને સર્વિસીસ જે છે એના મિનિંગ જોયેલા. બરાબર. કે ભાઈ નોર્મલી હ્યુમન બિંગ્સ જે કાંઈ પણ છે એ ગુડ્સ અને સર્વિસીસથી પોતાની નીડ જે છે એને સેટિસ્ફાઈ કરે છે. બરાબર. અધર દેન દેટ એવું પણ જોઈ લીધું કે સર્વિસીસ આર નોટ એટ ઓલ ટેન્જિબલ અને એ કોન્ક્રીટ ફોર્મેટની અંદર પણ હોતી નથી. બરાબર. ધીસ ઇઝ જસ્ટ ધી ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ વિચ ઇઝ ટ્રાન્સફર ટુ સમ એક્સટેન્ટ. બરાબર. જે ટ્રાન્સફર કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે ટાઈપ્સ જોઈએ છીએ કે ભાઈ જેમાં આપણે ઇકોનોમિક ગુડ્સ ને ફ્રી ગુડ્સ જોયા, કન્ઝમ્પશન કેપિટલ એઝ વેલ એઝ ઇન્ટરમીડિયેટ ગુડ્સ, મટીરિયલ અને નોન મટીરિયલ ગુડ્સ જોયેલા છે. ફાઇન. બાકીના જેટલા પણ રિમેઇનિંગ ટાઈપ્સ છે એ આપણે કમિંગ સેશન્સની અંદર ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.